ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। પ્રહલાદનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વહેલી સવારથી ભારે વરસાદ પડ્યો છે। પ્રેરણા તીર્થ દેરાસર રોડ પાસેની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। તેજધારા બંગલોની ગલીમાં 2 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। અગાઉ પણ સ્થાનિકોએ પાણી ભરાવા અંગે ફરિયાદ કરી હતી। નવા આરસીસી રોડના કારણે પાણી ભરાતા હોવાની ફરિયાદ કરી હતી। રસ્તો ઊંચો કરવામાં આવ્યો હોવાના કારણે સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ છે। તો અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને પ્રહલાદનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। પ્રહલાદનગર વિસ્તારની આસપાસ જે સોસાયટીઓ આવેલી છે ત્યાં હાલ જળભરાવ થયો છે। રોડ ઊંચો લેવામાં આવ્યો છે, જેના કારણે હાલ સોસાયટીમાં પાણી ભરાઈ જતા હોવાની સ્થિતિ ઉદ્ભવી છે। તો અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ જળભરાવની સ્થિતિ સર્જાઈ છે। પ્રેરણા તીર્થની આસપાસની જે સોસાયટી છે ત્યાં પણ જળભરાવ થયો છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નરેન્દ્ર, આપની પાસેથી જાણવું છે કે જ્યાં પ્રેરણા તીર્થનો જે વિસ્તાર છે ત્યાં પણ સોસાયટીમાં પાણી ભરાયા છે। લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે રોડ ઊંચો લેવાયો છે, જેના કારણે હવે સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। શું સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? જી, અત્યારે હાલ અમે એ જે સોસાયટીઓ છે ત્યાંથી આગળની તરફ જ જે તમામ રસ્તાઓ આવ્યા છે અને મુખ્ય રસ્તાઓ શ્યામલથી લઈને જે આગળની તરફ એટલે કે એચજી હાઈવેને જે જોડતા રસ્તાઓ છે અને એ મુખ્ય રસ્તાઓ છે અને મુખ્ય રસ્તાઓની સ્થિતિ કયા પ્રકારની છે એ આપને અહીંયા દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો એ દીકરી સર્કલ અહીંયા નજીકમાં જ આવેલું છે, એ દીકરી સર્કલ પરના દ્રશ્યો છે અને આપને જોવા મળી રહ્યું છે કે કેવી રીતના અહીંયા પણ 1 થી 1.5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે અને એના કારણે આજે રવિવાર છે અને એના કારણે વધારે મોટા પ્રમાણની અંદર ટ્રાફિક આવન જાવન જોવા નથી મળી રહી, પરંતુ પાણી ભરાવાને કારણે લોકો પરેશાન હોય એ પ્રકારના દ્રશ્યો આપને અહીંયા જરૂરથી જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ જે મુખ્ય રસ્તો છે અમદાવાદના જે એસજી હાઈવે છે ત્યાંથી લઈને શ્યામલને જોડતો આ મુખ્ય રસ્તો છે અને એ મુખ્ય રસ્તા પર જ કયા પ્રકારની સ્થિતિ છે એ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। મહત્વની વાત એ છે કે જ્યારે પ્રી મોન્સૂનનો સમગ્ર જે પ્લાન તૈયાર કરવામાં આવતો હોય છે ત્યારે એ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે મુખ્ય રસ્તાઓ છે ત્યાં એટલીસ્ટ પાણી ના ભરાય, પરંતુ અહીંયા મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। એના કારણે રાહદારીઓ આપને સામેની તરફ જોવા મળી રહ્યો છે કે કેવી રીતના ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે અને સિંગલ લાઇનમાં જ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા હોવાના આ તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। અગાઉ પણ આપણે વાતચીત કરી હતી કે અમદાવાદ મહાનગરપાલિકાનું જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે એમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોય છે અને એમાં વરસાદી પાણીનો નિકાલ વરસાદ પૂર્ણ થાય એવો તુરંત જ થઈ જાય એ પ્રકારની તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે। ડ્રેનેજ લાઇન જે હોય છે એને સુદ્રઢ કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે ભારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને અત્યારે હાલ પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતના અમદાવાદના જે વાહન ચાલકો છે એ પસાર જોવા મળી રહ્યા છે। કેટલાક વાહન ચાલકો જેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે એમની સાથે વાતચીત કરીએ, શું કઈ સ્થિતિ છે, કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કેટલા પાણી આગળ ભરાયેલા છે? यहाँ से आधा किलोमीटर तक पूरा पानी पानी लगा हुआ है। आधे किलोमीटर तक? आधे किलोमीटर तक। ओके, और मतलब ये तो पूरा हाईफाई एरिया है और नया रास्ता बनाया गया, आपको क्या लगता है कि प्रॉपर तरीके से काम नहीं किया गया यहाँ पे? ये ड्रेनेज सिस्टम बहुत खराब है यहाँ का। थोड़ा सा भी पानी बारिश हो तो यही हाल होता है। ओके, थोड़े पानी में भी यही हाल हो जाता है। ઓકે, તો સ્થાનિકો છે અને તેઓ કહી રહ્યા છે કે ડ્રેનેજ લાઇન યોગ્ય ના હોવાને કારણે થોડો વરસાદ પણ પડતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે અને અત્યારે હાલ ઓલરેડી વરસાદ ચાલી રહ્યો છે ત્યારે સ્થિતિ વધારે ગંભીર બને એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે અને વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે। જી,
બિલકુલ નરેન્દ્ર, જે રીતે હાલ શ્યામલનો રસ્તો આપે બતાવ્યો કે જે સંપૂર્ણ જળમગ્ન થઈ ગયો છે, હજુ પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. જો કે આ વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી ખાડે ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે, કેમ કે બેહાલ થઈ ગયા છે હાલ રસ્તાના હાલ, અને ખાસ કરીને લોકોને પારાવાર હાલાકી. નરેન્દ્ર, એ તો દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે કે કયા પ્રકારની સ્થિતિ છે. અને એક સૌથી મહત્વની વાત એવું હોય છે કે એક પ્લાન તૈયાર કરો, જેમાં એવું હોય છે કે કાગળ પર આપણે નક્કી કરી દેતા હોઈએ છીએ કે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, અને એ પ્રકારની સ્થિતિ જો ખરા અર્થમાં ઉદ્ભવે તો કયા પ્રકારની કામગીરી કરવી. અને બીજી તરફ હોય છે એ પ્લાન તૈયાર કર્યો, અને એ પ્લાન તૈયાર કર્યા બાદ એ પ્રકારનું રસ્તા પર અથવા તો જમીની સ્તર પર એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું. પરંતુ એ જે નિર્ધાર કર્યો અને ત્યારબાદ એનું અનુસરણ કરવું બંને અલગ બાબત છે. મહાનગરપાલિકાએ પ્લાન જરૂરથી તૈયાર કરી નાખ્યો, પરંતુ એ પ્રકારે એનું અનુસરણ કરવું અથવા તો જમીની સ્તર પર એ કામ દેખાય એ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી, ને એના જ કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. દાદા, કયા પ્રકારની સ્થિતિ છે આગળ? બહુ ખતરનાક સ્થિતિ છે. બહુ વ્હીકલો બંધ પડી ગયા છે અને બહુ પાણી ભરાઈ ગયું છે આગળ બધી જગ્યાએ. તો આ તો સ્માર્ટ સિટી અને રસ્તાઓ એના સ્માર્ટ ને એવો બધા તંત્ર દાવા કરતું હોય છે, એટલા માટે ખાસ આપને પૂછી ગયો. હા, પણ હવે શું કરીએ, ભરાઈ ગયું. તમે બી જોવો જ છો અહીંયા બધું પાણી હર જગ્યા ભરાઈ ગયું જ છે અહીંયા. તો કરોડો રૂપિયાનું પ્રી મોન્સૂન પ્લાન હોય છે મહાનગરપાલિકાનું. એ તો હવે શું કહું. થેન્ક યુ. ઓકે, તો પોતે એ હસીને કદાચ એ વાતને ડિનાય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જરૂરથી પ્લાન હોય છે. અન્ય વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, એમની સાથે પણ આપણે વાતચીત કરીએ શું કહી રહ્યા છે. દાદા, તો વાહન ચાલકો પણ છે, એમની સાથે પણ આપણે વાતચીત કરીશું કે શું તેઓ કહી રહ્યા છે. કયા પ્રકારની સ્થિતિ છે, શું કહેશો? સ્થિતિ બહુ ગંભીર છે. આ રોડ ઉપર પાણી ખાસું એવું ભરાઈ ગયું છે, એટલે આનો જલ્દી નિકાલ થાય તો સારું. એમ નિકાલ તો થવો જ જોઈએ, પરંતુ પાણી ભરાઈ રહ્યા છે. આ પાણી બિલકુલ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે આ રોડ ઉપર. ઓકે, તો મોટા પ્રમાણમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો વાહન ચાલકો કરી રહ્યા છે, અને એ તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. અને આ અમદાવાદ શહેરના જે મુખ્ય કેટલાક માર્ગો છે પૈકીનો માર્ગ છે, જે શિવરજની શ્યામલ છે, શ્યામલથી એસજી હાઈવેને જોડતો આ રોડ છે. અને એ રોડ પરના આ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે મુખ્ય માર્ગ પર આ પ્રકારની સ્થિતિ છે. તો એની આજુબાજુમાં આવેલ તમામ જે સોસાયટીઓ છે એ સોસાયટીઓની સ્થિતિ કેટલી ગંભીર હવે ધીરે ધીરે બની રહી છે એ આપને અંદાજ આવી શકે છે. મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દ્વારા જે પ્લાન તૈયાર કરવામાં આવતો હોય છે, અથવા તો આ જે વિસ્તારોની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો પ્રેરણાતીર્થ દેરાસરનો રોડ અહીંયાથી જ પસાર થાય છે. અને એ રોડ આરસીસીનો બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ સ્થાનિકો દ્વારા એ સંદર્ભની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો કે આ રોડ ખૂબ ઊંચો બનાવવામાં આવી રહ્યો છે, અને એના જ કારણે આજુબાજુની જે સોસાયટીઓ છે એને તકલીફ થઈ શકે છે, અથવા તો એ પાણી જે છે એ મુખ્ય રોડના પાણી સોસાયટીઓમાં ઘૂસી શકે છે. અને આજે આપણે થોડી વાર પહેલા જે તમામ દ્રશ્યો જોયા છે કે પ્રેરણાતીર્થ રોડ જે દેરાસર રોડ છે એની આજુબાજુની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, અને એ સિવાય જે મુખ્ય માર્ગો છે ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જોઈ રહ્યા છો કે સામેની તરફ એક મહિલા અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, અને એમની પણ જે ટુ વ્હીલર છે એ બંધ થયેલું આપને જોવા મળી રહ્યું છે. આવા અનેક વાહન ચાલકો છે. અગાઉ અહીંયાથી જે વાહન ચાલકો પસાર થયા હતા એમની સાથે પણ આપણે વાતચીત કરી હતી, એ પણ પોતાની વાતચીતમાં એ બાબત કરતા જોવા મળ્યા હતા. અન્ય લોકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. કયા પ્રકારની સ્થિતિ છે આગળ, કેટલા પાણી ભરાયા છે? અડધી બાઇક ડૂબી જાય છે અંદર તો. અને આ બાજુ ફૂલ વરસાદ છે, પાણી બહુ ભરાયેલું છે. ઓકે, પરંતુ આપને લાગે છે કે જે પ્રકારનું કામ મહાનગરપાલિકાએ કરવું જોઈએ એ પ્રકારનું કર્યું નથી, એના કારણે આ પ્રકારની સ્થિતિ છે? નથી, કંઈ કરેલું નહીં. પાણી બધે ભરાયેલું જ છે હજી બી. ઓકે, તો પાણી તો ભરાયેલું જ છે. આગળ પણ વધારે વરસાદ છે ને એના કારણે વધારે સ્થિતિ ગંભીર બને એ પ્રકારની શક્યતા છે. આપ જોઈ રહ્યા છો કે આજુબાજુનો આ સમગ્ર વિસ્તાર અને તમામ જગ્યાઓ પર મુખ્ય રોડ પર આપને પાણી અહીંયા જોવા મળી રહ્યા છે. તો આજુબાજુની સોસાયટીઓમાં સ્થિતિ વધારે વિકટ બની શકે છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે મુજબ આજે અને આવતીકાલે અમદાવાદ અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે પ્રકારની શક્યતા છે. અને આજે સવારથી જ અમદાવાદમાં આ પ્રકારનો અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે, અને એના કારણે સ્થિતિ મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રકારની જોવા મળી રહી છે કે જ્યાં પાણી ભરાયો હોય, વરસાદી પાણીનો જે પ્રકારનો નિકાલ થવો જોઈએ એ પ્રકારનો નથી થઈ રહ્યો, અને એના જ કારણે અહીંયાથી જે વાહન ચાલકો રાહદારીઓ પસાર થઈ રહ્યા છે એ પરેશાન જોવા મળી રહ્યા છે. હિના, બિલકુલ નરેન્દ્ર, આભાર તમામ વિગતો બદલ. તો આ અલગ અલગ 3 તસવીરો જુઓ કે જેમાં